પપ્પા, મારે વાત કરવી છે. એટલે એવી કોઈ વાત નહીં, પણ એમ કે હું કોઈ કામથી બહાર નહોતો ગયો. મેં ચોરી કરી. દુકાનમાં સૂટ ચોર્યો તમે. પપ્પા, મારે નોકરી નહીં કરવી. ના એટલે નહીં મજા આવતી નોકરી કરવાની. એટલે મને ગમતું નહીં એમ નોકરી કરવું. ના એટલે તમે મને હાઈસ્કૂલ પછી જે બી નોકરી કીધી મેં કરી. મેં ટ્રાય ફૂલ કર્યો પપ્પા. પણ તમે જ્યાં પહોંચાડવા માંગો ત્યાં નહીં પહોંચી શકું હું. નહીં, એ હિંમત નહીં આવતી. ઓફિસમાં મને કોઈ ઓર્ડર કરે મને ગમતું નહીં. તમે એવું ઈચ્છો છો ને કે હું મોટો માણસ બનું, બહુ બધા પૈસા કમાવું. મને નહીં લાગતું હું બનું. મને મારા ઉપર વિશ્વાસ નહીં આવતો પપ્પા. ના, એ તમારી સારી વસ્તુ કે તમે મને ઈચ્છો છો કે હું ક્યાંક પહોંચું, મારી લાઈફ સેટ થઈ જાય, પણ મન મારું નહીં લાગતું ત્યાં. ખબર નહીં કેમ બહાર લાગે છે. તમે સવારે કહો છો ને કે શાંતિથી જજે, મને નહીં ગમતું. કારણ કે ઓફિસ જવું જ નહીં ગમતું. તમારો પ્રેમ મને નહીં ગમતો, કારણ કે તમે મને જે જગ્યાએ ગમતું નહીં એ જગ્યા માટે જવા કહો છો. મેં એટલા માટે જ નોકરી છોડી દીધી. કાલે છે ને પપ્પા, હું મારી ઓફિસમાં બેઠો હતો. મારા હાથમાં પેન હતી અને હું એ પેન રમાડી રહ્યો હતો. ખબર નહીં કેમ કોઈ મને બોલાવે છે, મારું ધ્યાન નહીં હોતું. બોસ મને કે આ કામ કર, મારાથી પૂરું નહીં થતું. મને પપ્પા નેચર ગમે છે, પહાડ ગમે છે, આકાશ ગમે છે, પક્ષીઓ ગમે છે. હું સમજુ છું કે આ બધું તમને ઓડ લાગતું હશે, પણ આ હકીકત છે. આ હકીકત. ફરવું ગમે છે, બેસવું ગમે છે, વિચારવું ગમે છે. તમારી ચિંતા હું સમજુ છું કે એક છોકરાને કેવી રીતના ઉછેરવો જોઈએ, ક્યાંક પહોંચાડવો જોઈએ, પણ છોકરાનું મન ના હોય તો? તમે ક્યારે પૂછ્યું પપ્પા
મને એ સવાલ થાય છે, ઓફિસના અંદર બેઠા બેઠા એ સવાલ થાય છે કે મારા પપ્પા મને કેમ નહીં પૂછતા કે બેટા તારે શું કરવું છે. મને તકલીફ ત્યાં પડે છે કે તમારું કીધું બધું હું કરું છું, મને મને કોઈ જ વાંધો નહીં, કારણ કે તમારી નિયત સારી છે, પણ મારી ઈચ્છાઓનું શું? હે, તમે તમારી લાઈફના અંદર બેસ્ટ કામ કર્યું અપા, બધી પૂરી 100% મહેનત કરી તમે. અને જે જગ્યાએ હું જઉં છું ને ત્યાં કાઢી નહીં આપી શકતો, કારણ કે મન નહીં લાગતું, મન મારું ત્યાં હોતું જ નહીં. મારી જાતને સવાલ કરું છું કે હું અહીંયા શું કરું છું. લાયક નહીં પપ્પા, નોકરીઓ કરવી. તમે એમ વિચારો ને કે મારો છોકરો એક દિવસ મોટું પ્રાઇઝ લઈને ઘરે આવશે, મોટો સાહેબ બનશે, પણ મને નહીં દેખાતું એ, મને ગમતું નહીં, એ મારાથી થતું નહીં. એ મારા જોડે આવી આશા ના રાખો પપ્પા. તમારા બધા કામ કરવામાં મને મારા ઉપર જ વિશ્વાસ નહીં રહ્યો. મારાથી આવી બધી ઉમ્મીદ ના રાખો પપ્પા. સોરી, આ બધું મારા દિમાગમાં હતું એ મેં કહી દીધું, પણ હા સાચું છે. તમે જે સપનાઓ બાંધ્યા છે ને મારા પ્રત્યેના, કે કેવીને એક દિવસ મોટો માણસ બનશે ને હું આમ છાતી ફૂલાઈને મોહલ્લામાં કહીશ કે મારો છોકરો, મને નહીં લાગતું, નહીં લાગતું બગ હું સ્પેશિયલ છું, એવું કંઈ થશે. તો મન ના લાગે ને ત્યાં થાક વધારે લાગે, જ્યાં મન લાગે ને ત્યાં મજા આવે. મારા પ્રત્યેની ચિંતા હું માનું છું હોય, દરેક બાપનો પોતાના છોકરાની ચિંતા હોય, અને મને ખબર છે કે એ સાચી વસ્તુ છે, પણ તમે જે કહો છો ને એ નહીં આવે. સોરી.